નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ભારે વરસાદની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. ત્વરિત કામગીરીથી વાહન વ્યવહાર ઝડપભેર પુનઃસ્થાપિત કરાયો છે. નવસારી જિલ્લામાં 7 ટીમો દ્વારા માર્ગનું સતત સર્વેલન્સ અને દૈનિક મરામતની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. નવસારી જિલ્લામાં થતા ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માર્ગ મકાન વિભાગ નવસારી રાજ્ય દ્વારા માર્ગ વ્યવહાર સુચારુ રૂપે રહે તે ત્વરિત ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ નવસારી એટલે કે રાજ્યના કાર્યક્ષેત્ર હેઠળ નવસારી જિલ્લામાં કુલ 70 માર્ગો આવેલા છે, જે 22/7/2024ના રોજ ભારે વરસાદને કારણે વાંસદા હનુમાનબારી માર્ગ, વાંસદા વાસિયા તળાવ, બોરિયાચ, ખાટા આંબા, કણધા માર્ગ તેમજ ચીખલી, ખેરગામ, ધરમપુર માર્ગ સહિતના વિવિધ માર્ગો ઉપર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસ્થાયી અસર પહોંચી હતી. ભારે વરસાદને કારણે વાંસદા તાલુકાના ખાનપુર ગામે ગવડી ફળિયા તરફ જતો માર્ગ ધોવાઈ જતા અવરજવર માટે બંધ કરાયો. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે ગવડી ફળિયા તરફ જતો માર્ગ સતત ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હોવાથી માર્ગ અવરજવર માટે જોખમી બન્યો છે. લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બેરીકેડ મૂકી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય અને અવરજવર માટે સુરક્ષિત ન બને ત્યાં સુધી આ માર્ગ પરથી પસાર ન થવા ગ્રામજનો અને વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે. ચીખલી પંથકમાં સતત ત્રીજા દિવસે સોલંબા ધાર 11.12 ઇંચ જેટલો વરસાદ સાથે તાલુકામાંથી પસાર થતી અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓમાં ધસમસતા પ્રવાસ સાથે ઘોડાપૂર આવ્યા હતા. કાવેરી નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડીટૂર બનતા હરણ ગામના નદી મહોલ્લામાં પૂરના પાણી ફરી વળતા તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચીખલીમાં પણ તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થવા સાથે રિવરફ્રન્ટ ઉપર પણ પાણી આવી ગયા હતા. ચીખલી અને ઉપરવાસ મુશળધાર વરસાદ વચ્ચે તાલુકાના 48 જેટલા માર્ગો પર વાહન વ્યવહાર બંધ થઈ જતા સામાન્ય જનજીવન એક સમય સ્થગિત થઈ ગયું હતું. જલાલપુર તાલુકાના અબ્રામા ખાતે સ્થળાંતરિત નાગરિકોનું આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. સ્થળાંતરિત પરિવારને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી. જલાલપુર તાલુકાના અબ્રામા ખાતે ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે સ્થળાંતર કરાયેલા નાગરિકોના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આરોગ્ય વિભાગ દ્વારા હાલ રાહત સ્થળે વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન તબીબો તથા આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા સ્થળાંતરિત વ્યક્તિઓનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાવ, શરદી, ઉધરસ, ચામડીના રોગો સહિત વરસાદી ઋતુમાં થતી વિવિધ બીમારીઓ અંગે તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફના માર્ગ પર પાણી ભરાતા તંત્રએ અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતા સલામતીના હેતુસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માર્ગ અસ્થાયી ધોરણે અવરજવર માટે બંધ કર્યો છે. ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફના માર્ગ પર પાણી ભરાતા તંત્રએ અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ગણદેવી તાલુકાના અજરાઈ ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળતા સલામતીના હેતુસર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માર્ગ અસ્થાયી ધોરણે અવરજવર માટે બંધ કરાવ્યો છે. રસ્તા પર પાણી જે ખરું એ વધી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ બંધ કરેલા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવો તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. પૂર્ણા નદીની સપાટીમાં વધારો, નીચાણવાળા વિસ્તારોમાં ફાયર ટીમ દ્વારા જાહેરાત એનાઉન્સમેન્ટ કરી નાગરિકોને સાવચેત રહેવા અપીલ. ઉપરવાસમાં સતત વરસાદને પગલે પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ હાથ ધરી લાઉડસ્પીકર મારફતે જાહેર એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. શ્રી સમસ્ત લેવા પાટીદાર સમાજ નવસારી ટીગરાવાડી દ્વારા વિદ્યાર્થીઓને સહાય. સંસ્થા દ્વારા સમાજના નબળા પરિવારોના વિદ્યાર્થીઓને સહાય આપવાના કાર્યક્રમમાં 96 વિદ્યાર્થીઓને 18 લાખથી વધુની આર્થિક સહાય આપવામાં આવી હતી. આ સંસ્થાના ટ્રસ્ટી અને મંત્રી મહેશભાઈ પટેલે કે ટીગરાએ પધારેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં નવસારીના એસબી ગાડા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર ધર્મવીર ગુજ્જર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને સાથે જ શિક્ષણનું મહત્ત્વ
સાચું શિક્ષણ અને સારા વિચાર વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. અતિથિ વિશેષ તરીકે રોટરી હોસ્પિટલના યોગેશ નાયક ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર મયુર પટેલે કર્યું હતું. ભારે વરસાદને વચ્ચે ઉદવાડા પારડી વચ્ચે ટ્રેક પાસે જમીન ધસી પડતા અનેક ટ્રેનો પ્રભાવિત થવા પામી છે. જી હા, અનેક ટ્રેનો પ્રભાવિત થવા પામી છે. કર્ણાવતી ડબલ ડેકર સહિત અનેક ટ્રેનોને શોર્ટ કરવામાં આવી છે. સયાજી હોય, ડબલ ડેકર હોય, કર્ણાવતી હોય કે ત્યાર પછીથી અન્ય ટ્રેનો હોય, એટલે કે મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. ઉદવાડા પારડી વચ્ચે ટ્રેક પર જમીન ધસી પડતા ટ્રેનો અટવાઈ છે, જેના કારણે લઈ લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાંસદા તાલુકાના મોડા આંબા ખાતે 24/27 એટલે કે 24/7 બેરિકેટિંગ અને પોલીસ બંદોબસ્ત કાર્યરત. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોડા આંબા ગામેથી ધરમપુર તરફ જવાના માર્ગ પર સાવચેતીના ભાગરૂપે 24/7 ધોરણે બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે. બેરિકેડ્સ ગઈકાલ સાંજથી કાર્યરત કરવામાં આવ્યા છે. મોડા આંબાથી બોપી તરફ જતા માર્ગ પર વાહનની અવરજવરનું નિયમન તેમજ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ તથા હોમગાર્ડના જવાનો સતત ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં 42 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું. સ્થળાંતર કરેલા તમામ લોકો માટે ભોજન અને તબીબી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી. બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેસરા કુંભારવાડ વિસ્તારમાંથી રહેવાસીઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર દ્વારા દેસરા પ્રાથમિક શાળામાં તેમના રહેવાની અને જરૂરી સુવિધાઓ ઉપસ્થિત કરાવવામાં આવી હતી. સ્થળાંતરની વિગતો મુજબ 21મી જુલાઈ 2026ના રોજ 24 વ્યક્તિઓને તેમજ 22મી જુલાઈ ના રોજ 18 વ્યક્તિઓને મળી કુલ 42 વ્યક્તિઓને દેશના પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વરસાદના મોસમમાં પીવાની મજા જ કંઈ અલગ હોય છે ને, જેથી કરીને જે બુટલેગરો ખરા એ ખૂબ પ્રમાણમાં દારૂની હેરફેર કરતા હોય છે. પણ નવસારી એલસીબી ટીમ જે ખરી એ પણ કટિબદ્ધ બની છે અને નવસારી એલસીબી ટીમે આ જ વરસતા વરસાદની અંદર 3,46,800નો દારૂ અને મુદ્દા માલ સહિત કુલ 10,96,800ની સાથે એક આરોપીને પકડી પાડ્યો છે અને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસો શોધી કાઢ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ વોચ પર હતી બારડોલી રોડ પર, જ્યારે એમને શંકાસ્પદ કાર દેખાતા એને ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો, પણ ડ્રાઈવરે બેકાબૂ બની ખૂબ કાર ભગાવી હતી અને જે આગળ 100 મીટર જઈ પલટી મારી ગઈ હતી. એટલું જ નહીં, કારનો નંબર પણ લગાવ્યો જુદો હતો અને કારનો ઓરિજિનલ નંબર પણ જુદો હતો. એટલે કે ક્રેટા કાર કે જેની ઉપર રજિસ્ટર્ડ નંબર GJ05RQ5174 લગાવ્યો હતો, પણ હકીકતમાં એનો સાચો નંબર UP16BS5007 હતો. એમ નંબર પ્લેટ બદલી, ફૂટપાથ ઝડપે ભગાવી અને દારૂની ખેપ મારવા જતાં અશોક કુમાર ભવરલાલ જેતારામ બિશ્નોઈ 28 વર્ષીય એની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ અનિલ બિશ્નોઈ, દિનેશ બિશ્નોઈ, જીતુ સેલ્વાસનો રહેવાસી, ભરત સેલ્વાસનો રહેવાસી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% તો સાંજ દરમિયાન 98% નોંધવા પામ્યું છે. 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની છે. બંદર રોડ સ્થિત આ વીજ પોલ કોઈનો જીવ લઈ તો નવાઈની વાત નથી. આજે સર્વિસ વાયર આપ જુઓ છો એ સર્વિસ વાયરની અંદર કરંટ આવે છે એવું સ્થાનિકોનું કહેવું છે અને એની હાઇટ ક્યાં સુધી છે એ પણ આપ જોઈ શકો છો. સામાન્ય બાળકનો પણ જો ત્યાં હાથ લાગે તો ચોક્કસથી એના રામ રમાઈ જાય. અને જ્યારે આ બાબતની રજૂઆત સ્થાનિકો દ્વારા જીબીને કરવામાં આવી તો સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે એમનું કહેવું એમ છે કે આ વાયર અમારો નથી, આ વાયર તો સ્ટ્રીટ લાઇટવાળાનો છે. તો શું થયું, પણ આ વાયરને યોગ્ય સ્થાને રાખવો જોઈએ કે નહીં? કોઈનો જીવ જશે પછી મહાનગરપાલિકા અને DGVCL એકબીજાની સાથે આ જ રીતે ખોરમશે. બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં સલામતીના ભાગરૂપે 80 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયેલા તમામ નાગરિકો માટે ભોજન, રહેવાની અને આરોગ્યની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી. નવસારી જિલ્લામાં સતત વરસાદ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્લીમોરા નગરપાલિકા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી જિલ્લા વહીવટીતંત્ર અને બિલ્લીમોરા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. 21 અને 22 જૂન 2026 દરમિયાન દેસરા, કુંભારવાડ તેમજ વોર્ડ નંબર 1 વાડિયા શિપયાર્ડ અને અન્ય વિસ્તારમાંથી કુલ 80 વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 42 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્થળાંતર કરાયેલા નાગરિકોને શેઠ શ્રી ભણાભાઈ દુર્લભભાઈ ઈટવાલા દેસરા પ્રાથમિક શાળા તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ભારે વરસાદવાળા વિસ્તારોમાં જિલ્લા તંત્રની સઘન રાહત કામગીરી. શેલ્ટર હોમમાં સ્થળાંતરિત લોકો માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ. મેડિકલ ટીમો સતત કાર્યરત. આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર સાથે રાહત કામગીરીને વેગ. નવસારી જિલ્લામાં સતત વરસાદ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. જિલ્લાના હાલના શેલ્ટર હોમ કરવામાં આવ્યા છે, જ્યાં સ્થળાંતરિત લોકોને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો છે. તમામ સેન્ટ્રલ હોમ ખાતે રહેવાની, ભોજનની, પીવાના પાણીની, સ્વચ્છતા સહિત આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ માટે આરોગ્યની પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. પૂર્ણા નદીની સપાટીમાં વધારો થવાના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોની અંદર જળ ભરાવાની પરિસ્થિતિ સામે આવી છે. આજે દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો એ છે બેસતખાડા વિસ્તારના. બેસતખાડા વિસ્તારની અંદર સૌપ્રથમ પાણી ભરાવાની શરૂઆત થાય છે. નીચાણવાળા વિસ્તારોની અંદર બેસતખાડા હોય, મચ્છી માર્કેટ હોય, રિંગ રોડ હોય કે ત્યાર પછીથી ગધેવાન પુલ હોય, આ તમામ સ્થળો ઉપર વરસાદી પાણીનો ભરાવ થતો હોય છે. અને જેને લઈ અને જ્યારે પૂર્ણા નદીની સપાટી ભયજનક પાસે આવવા જઈ રહી છે ત્યારે બેસતખાડાની અંદર પૂર્ણા નદીના જળસ્તર જે ખરા એ આવી પહોંચ્યા છે. લોકો પણ જે ખરા એ સતર્ક થઈ રહ્યા છે અને જેમ જળ વધશે તેમ તેઓ પોતાના ઘરો છોડી અને સલામત સ્થળો ઉપર પહોંચશે એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.